હાર હમણાં બનાવ્યા એક નંબર. હા જો કેવા રૂપાયા થયા. એ બધા ભરીને કે બંદૂક છૂટી પણ થોડા ગુણ પણ હોય ને પાછું. હા ગુણ હોય. તો અહીંયા છે આપણે આજનું મેનુ. હું તો કે ઈ કેવું તું કે હું ઢહડા તો માથે બેસી જા. તો સરસ મજાનું કામ હાલે છે અહીંયા. મણિયા ઉમદા વિસાર આવ્યો તો 2-3 દી પહેલા. હા વગરના. જો દાયરો બેઠો અમારે. હા એ બેઠા હો. મીમાન આવ્યા કે. હા સીતારામ બધાયની ગુડ મોર્નિંગ. વાગેગા 7:30 અને આજ મેં બધુંય કામ કરીને વિડીયો ચાલુ કર્યો. બધુંય ન્યાવકો કરે. વાહિંદા નાખી દીધા, ખીલા ફરવા નાખ્યા, નેણું નાખી દીધું. ખાઈ પજા હે આગળ આટણા મહિતા હવે રાતના ભૂખા હોય ને તો ગાય ઘા જેટલું નાખીએ એટલું ઓલો કામ કહેવાય ઉપનેર નહીં જે ગાય ઘા જાય. શિયાળામાં બિસાડા ભૂખા થાય ને રાતના જોકે દીતા ધરાવતા જ હોય. પાખી રાત આવડી જાય પછી શિયાળાની રાત લાંબી હોય એટલે ભૂખા થાય તે વેલેરી નીણ નાખી દઈએ ને તો ખાઈ લે બિસાડા. પાછી વાર 9:30-10 વાગે નાખીએ પછી વાઢિયાની નીણ કરીએ. ને આ ઘૂઘુડા હે ને ઘરના હમણાં ધરાતા હોય ને ખેતરમાં બિયા જડે ને તે રેઠા જ ને તું તરતા એ પરે વાહીમાં તો હે ને દી ઉગ્યા પહેલાં તો એ પડતર ખેતરમાં જોઈ જોવા કરો. ના તો જો કે માંડવી નહોતી પણ કામ ખાતા હોય ઈકોરા હોય વધારે તો હેઠા એમ ને તું તરતા. ઉનાળામાં ઉતરી રહે કંઈ નહીં જડે ને તાર પછી વાટકો કાયમ સણ હે ને નાખવાની રહી. અટાણે તો આમાં પડ્યું હોય તોય કોઈ ખાતા ને હેઠા ઉતરે ઘૂમરા મારે પાછા હોય આવી કોઈ ટૂંકમાં સણવાની ગણતરી ન હોય એટલે હમણાં હે ને સણીને જ નાખતી. પછી એમની પડી રહી ખૂંદા આવીને નાસ્તો પાણી કરવાનો હે. રોટલી પડી છે તો વઘારી નહીં હોય તો ઘડે નાખી એવું હાલે. કંઈ નક્કી ન હોય ટૂંકમાં કાં ગરમ કરી નાખા પડી હોય તો ને કાં વઘારે નાખા કંઈ ફિક્સ ન હોય. જો અમારે હે ને બઠડી વાલોરના છોડવા પરવાના હે 3 વર્ષ થયા હે ને નાના ઉગે બઠડી વાલોર. જો અહીં હે ને ઘે ઘૂર થેગું બઠડી વાલોરના વેલા ને અટણમાં હે ને નકરી રિક્ષાઈઓને જવા જાવે. ઓલો મજૂરની રિક્ષાઈઓ જતી હોય ને ભરાય નહીં ત્યાં આપણે ખાગેરીવાળો રોડ લાગુ પડે ના કરે તમને કદાચ સંભળાતો હે. 6 વાગ્યામાં તો ઉઠીએ ને જતા અહીંયા હળે રાખ્યું રિક્ષાઈઓ થતી અહીં બહાર ગામ જતા હોય ને મજૂર ટ્રેક્ટર રિક્ષાઈઓ બેનો જ અવાજ સંભળાય. બીજા એક વાહનનો અવાજ ન સંભળાય. ગરમ તાકાતવાળો ચા પીવા અટાણા મહિને તો હે ને બધાય હાટું સા મૂકો આટલી વધારે છે. એક બે ફેરે પીવાનું હોય પછી અમે સાન રોટલી ખાઈએ એટલે એટલો તો જોઈએ. હાલો તો મેં હે ને મસ્ત રોટલી ગરમ કરી લીધી. જો માખી ગયેલો હોય ને એટલે ઘી હે ને ઉપી આવે પછી મણી હે ને માખી ન ભાવે કડકડી મસ્ત બીજી થાય જવું પછી ઘી આવે એટલે એટલે હાલે પછી ન માખવાની જરૂર હોય. ને જો અમારા રસોડાનું કાકા આવું વ્યૂ હોય અટાણે રકેબ્યું ને કીર્યું રકેબ્યું. તો હાલો બધા નાસ્તો કરવા. રામ રામ સીતારામ બધાને. વાગ્યા અટાણે 8:30 ને બસ ફોરું કામ હાલે બધાને. ને માઈ યાદ કે કાં નવું કામ ને મોટું કામ ઉપાડ્યું જમાવટવાળું. સસ્તામાં પતે એવું કામ ઉપાડ્યું ફ્રીમાં. હા ફ્રીમાં કાં કેદીના
પેલો હેઠો ગોતતા નહોતો હા હા કીધું મિયા હારામ ના કાઢ્યા હતા બરાબર પછી નનને પડ્યા રહ્યા છે કાપીને મૂકી દીધા હે હા તી તાર બાપો કાલે પ્રમણે દી લેતો આવ્યો મને ઓહાણ આવી હું કાઢ્યા હતા હમા કરે ને બાંધલા રામ આમાં છે ને કામ છે હમ. એ ધૂળ મૂળ ન આવે હા એ છે જેટલો કૂસો લેવો હોય ને કાકડી ધૂળ કઈ ન આવે એ કંઈ ન આવે રૂપાળો કૂસો જ બધો આવે છે તે અટાણમાં છે ને ઘરના હારમણા પાછા ને ઘરના હરમણા ને આરામ જાય નહીં મોજો હમ. હા તો હારમણા બનાવ્યા એક નંબર હા જો કેવા રૂપાળા થયા ને વારવામાં ફોડા હમ ત્યાં ચા પાણી પીએ ને આ હરામને સમા કરવા નીકળે કેટલાક બનાવવાના હે એ ત્રણ તો બનાવ્યા આ ચોથો બનાવ્યો ચોથો બનાવ હજે એક થાય હમ ને હજે થોડાક ના રાખ્યા હેઠે પછી થોડાક દી પછી આખા વરાના બનાવ હા નાખો આખા વરસ પછી છે ને મૂકી દેવા હરખી હરખા રૂપાળા એ બધા ભરીને કે બંદૂક છૂટી પણ થોડા ગુણ પણ હોય ને પાછું હા ગુણ હોય હા તો ભગવાનની દયા હોય એમ થાય હા થાય મને ખબર છે સોરી સોરી તો અટાણે 9:30 વાગે ગા કામ થઈ ગયું બધું ઘરનું હંસવાળ્યું પોતા ઠામ ઘરનું આ પણ ઈ કાસા છે એ જા મજા આવે નથી નો લઈ લેવાય ઘરમાં ઈ પડ્યા હા ઈ પાડીને નાખવાના છે ઈ એટલા 3-4 ઉતારતી કોઠોર બહુ જ ઉતર તો હે ને આપણી કેળાની લૂંગ કેટલા દી લગભગ 15 દી થઈ ગયા છે ઓછામાં ઓછા તો ફાઇનલી 2 દી થી ને આપણા કેળા પાક્યા તો સરસ મજાનો હાલો નાસ્તો કરવા કેળાનો જો અમે હે ને લૂંગમાંથી નોખા પાડે ને મૂકી દીધા ને એક ખાસ વાત તા કે કોઈ દી હે ને કેળા પીરા ને જ થતા ટૂંકમાં આ રીતનો કલર ને તો આવતો ઓરિજિનલ કેળાનો આજુ ફેરે છે ને આ રીતના મસ્ત પાયકા ને આવો કલર આવ્યો એકદમ મીઠા હે આ હે ને ઉપીલ ખાલી સાયલું છે ને કાર્યું થઈ ગયું બાકી બગડ્યું ને તે કોઈ કેરું તો હાલો કોઈને કેળાનો નાસ્તો કરવો હોય તો ઉનાળામાં વધારે ભાવે કેળા ઉનાળામાં એટલા બધા આવે ને અટાણે શિયાળામાં વધારે આવે લૂંગુ ને પાકે પણ ટૂંકમાં વાર લાગે ઉનાળામાં છે ને ગરમી હોય ને 4-5 દી લૂંગ પાકે જાય અટાણે ઓછામાં ઓછા 15 દી લાગે 2-3 કોથરા નાખી એકાદું વજનવાળું ગોદડું માથે નાખીએ તાળ પાકે તો બસ એવું બધું હાલે ને જો અમારો 2 વાટા ઢોકળે ને વાં હાલે કપાસની રિક્ષા ભરવાનું કામકાજ તો એણે હે ને ભીહું હામેટી એટલે નાખવા હાટું લઈ જાય મેં હે ને માથામાં નાખી કવાય અટણ મેં બપોરે માથું ધોઉં ને હું અટણ કવાય નાખેલા હમણાં વાર એવા થાય કામ કરો એ કામ કરવા માંડો મી છે ને આગળી કવાય નાખે કુંડે બેહે ને કવાય નાખતી હતી સીધું બકલ નાખે ને મેં હે ને વિડીયો ચાલુ કર્યો તે મને ખબર નહોતા કે મારા મોઢામાં કવાય સોડે આગળ હે ને જોયું તો ખબર પડી મેં કીધું મેં તો વિડીયો શૂટ કરી લીધો મારા અડધા મોંમાં તો હજી કવાયના સોટલા સોટ્યા 12:30 વાગ્યા ને અહીંયા હાલે હે ભજન કીર્તન અહીંયા હાલે હે રોટલા તો અહીંયા છે આપણે આજનું મેનુ બાજરાનો રોટલો હે રીંગણા ટમેટા વઘારેલા મરચાં અને લહણવાળી ચટણી વાહ હાલો તો એ થઈ જાય હવે તોને પૂછ્યું તું પૂછાઈ પેલા કે દેવાનો આની તો ગોટો થતો એટલે એને તો એવું કઈ નથી ઘટો કઈ નથી થયો કેને કીધું ઘટો થયો કઈ ભેદ ન પડે બે સાઈડો કદાચ મી હે ને એનો ગોટો જોવે ની જ હું એ મારા વાળની કેર કલર છે હું કા તું તો ટોપી પહેરે એમાં કઈ એટલા ઓછા ન થાય કે તારા વાતો કરે ના મારે કઈ નતા એટલા બધા વાળ એટલા જ થેગા કેવડા કઈ વૈશમાંથી ખરે ને તો ન દેખાય બા કપાળમાંથી ચાલુ થાય ને લાગત તો દેખાય તો અટાણે હે ને 4 વાગ્યા ચા પાણી પીતા ઢોરની બધા નીણ પૂરો કર્યો ને એ બેઠા નહીં રહેતી હજા ભેહન બાકી છે ને નાખવા
એણે નાખી દીધું એ ખાય માંડીયું નાખ્યું તે માંડવી નાખ્યું. બેઠા ટાઈટ લાગે હા ટાઢો પવન છે હા ને નાથી ગઈ છે બકાલું નેદવા એ નેદવામાં આવ્યું છે કે ટાઈમ ખડ છે એટલે કોદારીનો મેળ આવે ને તો કોદારી ઘટે ન ખાય ને પછી આજ છે ને જે આ કેર્યું છે ને કુંડા પાસે આ કેર્યુંની મુરીત કરી નાખવાનું ઘટે નાખી એવી વાત હા તો ઓલરેડી આ થથેબડો છે જ કેરીયુંનો બોલા કે કેરીયું કામ કેરાનો ભાઈ બે કામ કરવાના છે કઈ કોદાળી લેવા હું શીખડામાં તું કી ને દાઈ પણ આમાં ગોઈડા જેવું કામ છે ને તો હે ને કાયમી ને જે સા પાણી પીએ લીધા ઢોરની નીણું નાખી દીધી પછી નેવરી બેઠી હતી મને રૂપારો વિચાર આવ્યો હું રીંગણી નેદા જેવી થઈ ગઈ એકદમ મોટું મોટું ખડ હતું એ તો ઉપાડ્યું વાત કરી હતી વિડીયામાં પણ ભાંગે કામ પડે એમાં કીક નાઈ ખોઈ કામ કર ભાર દે હું ઢહડા કોદારી હું તો કે ઈ કેવું તું કે હું ઢહડા તો માથે બેસી જા તો હે ને હું અટાણે આવી રીંગણી નેદવા તો જો આ રૂપારું દાંતળી રૂપ જેવું નેદાય તો આ કોદારી લઈને આવ્યો આ પોલું છે અટાણે રૂપારું પોસું હે તે ખડ જાય દાંતળીને અણી છે ને તારે નેદું હોય દાંતળી જ લેતો હોય જા હા કઈ ઓલી કુંડા પાસે છે એ મણી ઉમદા વિચાર આવ્યો તો પછી તો એ છે ને આકડા બે હે રૂપારા ભગવાને વેલેરા રીંગણા આવે તો સારું બજારમાંથી તો રીંગણા લઈને ખવાય છે નહીં હમણાં બધાને ખબર જ છે રાડ બોલે બકાલાની 60 રૂપિયાનો કિલો અમે એક દી 100 રૂપિયાનું બકાલું લેવા હતા ને તે બે શાક માન થયા એમાંય ભેરા ટમેટા હોય ને બટેટું હોય ને તાર બોલો કી ખાવા બજારમાંથી રીંગણા લઈને એમાંય ઓરાનો તો હમણાં વિચાર કર્યા જીવન તો આપણું હથિયાર છે આ કવાડો 1 2 3 4 5 6 7 પાકી આર્યો રાવણો તા આ એકની તો ઠાવકો ભાર દીધો ને તો બચકે ગઈ હા નો બચકે આની તો કાપવી પડે કવાડ બે કવાડામાં તો હા નીકળ્યું ધડાસાઈ હાલો મહેન્દ્ર બાહુબલી પકતા થઈ જાય આગળમાં તો સરસ મજાનું કામ હાલે છે અહીંયા મણિયા ઉમદા વિચાર આવ્યો તો 2-3 દી પહેલા પણ પછી હું કા કોઈનો પ્રેરણા કહીને અમલમાં કેમ ન લઈ જાય એને હું કા કોઈનો સાથ સહકાર નહીં જડે તો પછી હું ન બોલી તો આ એક લૂંગ હે ને ઉતી પણ એ ઢોરને નાખી દેવાની હે આ હે ને પાકી વાને બહુ ગ્રોથ ને થયો ઝીણા હે બાકી હે ને જો આ યો પાછો આ લીમડો રૂપારો આપણે આની આ હે એક રાવણો વાવ્યો આ ખજૂરી હે એટલે આ હે ને કેરું બહુ ઝીગા બહુ રોકતી હતી ઘસેર જેવું બહુ થયું હતું ને પાછી આ કેરું ઉડતી ને એટલે કાઢે નાખ્યું મારા બકાલાને ક્યારો નેદવાનો અધૂરો છે આજે અમારે હે ને આવ્યા મહેમાન જેવી બા આવ્યા ગઢવી હે ઈ હજે તો હે છે મારા ભેહાટું વાટીનું વાટું એ તો ભૂલાઈ જાય બધાને એક નેણ કર્યા છે એક નેણ કરવાની બાકી છે હા હા હો એટલે થેલીમાં સાલ ને તુવર દાળ હતી તે નાખી દે ભરી દીધી ઠીક હા પેલા માનાની લીમડા હોય તો અટાણે હે ને વાગી ગયા 100 ને બકાલું ને દિન તો વહેલી ભાગી આવી નહીં એટલું કઠોરાઈ ગયું હતું ને પાછી ઓલી નીકળી ધ્રોવાડું હતી ને તે દાંતળી છે ને હાથમાં પકડે અને જો હજી ને 3 ફોડા ઉપડ્યા 1 2 ને 3 મારે છે ને ફોડાની તો એલર્જી છે દાંતળી અડધી કલાક કામ કરે ને એટલે ફોડા ઉપડે ને બીજું જો ઝીણા મોટું કામકાજ કરી લીધું ઢોરના ખીલા ફેરવા પાણી કર્યા મારી ટીનોળી બેહી ગઈ રૂપારી નિરાયતી ને તમે બેસી જાઓ ઓલા ત્રણની બંધ દીધા એના ઘરમાં
ભગરને બાંધી હતી ઢરિયામાં. ને જો દાયરો અમારે મીમાન આવ્યા બેઠા, આગળ વાત કરી હતી મેં આગળ એ પ્રમાણે. હા તે આવા જ હર વગરના જો દાયરો બેઠો અમારે આ. હા એ બેઠા હો મીમાન આવ્યા હતા. હા બેઠા છે હા મહેમાન આવ્યા ને બેઠા છે એ જીવી રમકડા બાકી વાહન જો જોવાનું કેરીઓનું સોખું થયું. ડાગલા ડુગલી આવે બે કેરીઓ હે પણ એ હે ને કોઈને ફોન પાકી એવા કેરું લૂંગું ને તે કાં પડ્યા, પણ એ હે ને કાસા હે ઢોરની નાખ્યા જેવા હે. આ ગ્રોથ ન થાય, આ ગ્રોથ ટૂંકમાં નથી થયો છે, કાસા હે એટલે આણે હે ને કાલે બાલે ઢોરની નાખી દીધું. ઓલી લૂંગ હે એ તો હાવ ઝીણી હે, એ તો મૂર ને પાકી. તારે તો જો કામ રોજ્યું આ હે ને જો લુમરાય બધું હે ને ચોખ્ખું થઈ ગયું મસ્ત. હા કેરું કાપે કાપે નાખી દીધી, ઢગલો કરી દીધો, ફૂંકાઈને પછી દિવાળી મૂકવાની હે. એકાથી બે લીમડાની ડાયરું કાપે નાખી હતું, હા વેઠી વેઠી ઉતી. ને આજે થૂંબડા હે ને બધા હવારી ઢીવટામાં તગારામાં ખારે ને એવા નાખી દેવાના હે. ને આ બધા ઢોરના કેરા નાખવાના, ઢોરના કેરા નહીં ઢોરને નાખવાના છે. આવા આપણી બે લૂંગુ 2-3 ભારી હતી ખબર હોય તો 6-7 દી બેરલમાં પડ્યું રહી હતી, કોથરામાં નાખે ને બેરલમાં મેં નાખે મૂક્યા હતા પણ ન પાક્યા. આ હે ને ન પાકે, બહુ કઠોર હોય, નીકળો થોર જ હોય. હાલો નોબત પર હું આવ્યું ને વાહ હે ને જીવબા અમારો વિડીયો જોવે. એના પાસે મોટો ફોન હે પડી કે મને આવડતું નથી, મને વિડીયો કરી દે ને તારો, કરી દીધો હતી જોવે. મોટો ફોન હે હો, મોટો ફોન છે. હા છે ને